આજે આપણે બનાવીશું પીનટ મસાલા ભીંડી. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ ભીંડા લીધા છે. આવી રીતે કૂણા હોવા જોઈએ એવા ભીંડા લેવાના, બને ત્યાં સુધી એક સરખા લેવાના. તો ભીંડાને ધોઈને સારી રીતે સાફ કરીને મેં કટ કરીને રેડી કરી લીધા છે. તો હવે ફ્રાય કરીશું. ફ્રાય પેન મૂકી દીધું છે. જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય પછી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને ભીંડાને એડ કરી દેવાના છે. અત્યારે આપણે કોઈ જાતના મસાલા નથી કરવાના. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે એને મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે ભીંડાનું શાક બનાવીએ અથવા તો કોઈ પણ દહીં ભીંડી બનાવતા હોય તો પણ એકદમ ગ્રીન કલર જળવાઈ રહે છે ને ટેસ્ટમાં બેસ્ટ બને છે શાક. તો અવશ્ય બનાવજો આવી રીતે એકવાર. તો મીઠાને સરસ મિક્સ કરી લીધું છે આપણે શાકમાં. તો મસ્ત મજાના ભીંડા મિક્સ થઈ ગયા છે. તો આપણે હવે એને થોડોક લીંબુનો રસ એડ કરીશું અહીંયા, જેથી કરીને ભીંડાની કોઈ પણ જાતની ચીકાશ હોય તો દૂર થઈ જાય. અને લીંબુ એડ કરવાથી કોઈ પણ જાતની ભીંડામાં ચીકાશ રહેતી નથી, જેથી કરીને મેં 1 ચમચી એડ કર્યું છે. ભીંડા સતળાય છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. સિંગદાણા એડ કરીશું, આદુ એડ કરીશું, મરચાં એડ કરીશું, 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી વરિયાળી, લાલ સૂકા મરચાં, લાલ સૂકું મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને 1 ચમચી બેસન એડ કર્યું છે. તો મસાલો પીસીને રેડી થઈ ગયો છે. તો આપણા ભીંડા પણ પાકી ગયા છે. તો મસાલો ભીંડામાં એડ કરીને હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. તો મસ્ત મજાનું પીનટ ભીંડી મસાલા રેડી થઈ ગયું છે આપણું. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી સાથે બના રહેજો. મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.